10 ઓગસ્ટની મોડી રાત્રે 1:30 વાગે અમદાવાદના નહેરુનગરના ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બ્રેઝા કાર ચાલક રોહન સોનીએ પૂરપાટ ઝડપે કાર હંકારતા એક્ટિવા સવાર અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના બે યુવકના મોત થયા હતા. આજે આરોપી રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે પોલીસ જ્યારે આરોપીને લઈ મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતા જ લોકોએ રોહન સોનીને માર માર્યો હતો. લોકોના મારથી બચાવવા પોલીસ દોડતી આરોપીને મેટ્રો કોર્ટમાં અંદર લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આરોપી કાર ચાલક રોહન સોની વિરુદ્ધ અગાઉ પણ ઓવરસ્પીડ કારમાં ડાર્ક ફિલ્મ, ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને પોલીસ સાથે ઘર્ષણ જેવા અનેક મેમો નોંધાઈ ચૂક્યા છે. અકસ્માતની ઘટના બની તે દિવસે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો રોહન કાર ચલાવતો હતો. તેની ગાડીમાં બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોય તેવી રીતે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. કારમાંથી લેડીઝ બક્કલ, બેલ્ટ સહિતની સામગ્રી પણ મળી હતી. રોહન સાથે અન્ય છોકરા-છોકરીઓ કારમાં હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.